બહેનોએ કળશ ઉચકી અને ભાઈના હાથમાં મૂકી દેવું. કળશ ઉચકી અને ભાઈના હાથમાં મૂકી દેવું અને જમણો હાથ બહેનોએ ભાઈને લગાવી રાખવાનો. નાળિયેર પડે નહીં એનું ધ્યાન રાખવાનું. પડશે તો સોનાનું કરીને આપવું પડે, એટલે હવે નહીં પડે એવું લાગે મને. ઓમ આદિને બદાન વિરો બાદા વિહાર ધર્માની ધારયન દીર્ઘાના ગાંધ્યો દેનાય ગમણે ના પુનિયમ પુનિયાહં દીર્ઘમાયુરસ્તુ ઇતિ બ્રહ્મંડો દેનાય ગમણે ના પુનિયમ પુનિયાહં દીર્ઘમાયુરસ્તુ અસ્તુ કલ્યાણમ અસ્તુ શ્રેય કર્મદિનામાયુષમદેશવસ્તુ અસ્તુ પુનિયાહં ઓમ ગણે બદાન વિરો બાદા વિહાર ધર્માની ધારયન દીર્ઘાના ગાંધ્યો તેનાય પ્રમાણેના પુનિયમ પુનિયાહં દીર્ઘમાયુરસ્તુ બ્રહ્મંડો તેનાય પ્રમાણેના પુનિયમ પુનિયાહં દીર્ઘમાયુરસ્તુ. કળશને મસ્તક પર લગાવી દેવાનો. હવે ભાઈઓ ધીરેથી ઊભા થઈ જાઓ. ખવાય કે કળશ બેનને આપી દેવું લાગે તો પછી બેનો ઊભા થઈ જાઓ. ઉઠી જાઓ તમારી જગ્યા પર. હવે છે ને આમ ફરીને આવવાનું અને વચ્ચે જે વ્હાઈટ જે સ્થાપન છે ને એમાં વચ્ચે કળશ મૂક, અથવા તો ફરવાની જગ્યા ન હોય તમારે જ્યાં ઊભા છો ને ત્યાંથી જ વ્હાઈટમાં વચ્ચે મૂકી દો. વ્હાઈટ જે સ્થાપન છે ભગવાનનો દડિયો જરાક આગાડી કરી દો અને વચ્ચેની ચોખાની ઢગલીમાં મૂકી દો કળશ. ફરવાની જરૂર નહીં પડે, કારણ કે આજુબાજુ જગ્યા નહીં હોય એટલે તમારી જગ્યાએથી જ મૂકી દો તો એ વાંધો નહીં. અને ફરાતું હોય તો ફરી જાઓ. હા મૂકી દો વચ્ચે, દબાવીને મૂકજો એટલે પડે નહીં. ચાલો હવે તમારે બેસવાનું નથી. જે પાણીવાળી જે થાળી છે ને બેનો, પાણીવાળી થાળી એ પાણી ઝાડમાં પધરાવી દેવાનું અને થાળી લઈને અહીં આવવાનું. ભગવાનને નવડાવ્યા અને જે પાણીવાળી થાળી છે એ પાણી અહીં ઝાડમાં